નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. તમે જો પોલીસ સ્ટેશનમાં અરજી કરો છો અને તે અરજીનું કોઈ નિકાલ નથી આવતો, તો હવે ગૃહ વિભાગે એવી સિસ્ટમ ગોઠવી છે કે તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થશે અને તે ઇન્સ્પેક્શન રાજ્યના આઈપીએસ અધિકારીઓ કરશે. તો આ પૂરો વિષય શું છે તે અંગે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જેવું છે, ગૃહ વિભાગે હુકમ છોડ્યો છે અને હવે બધા પોલીસ સ્ટેશનમાં દર મહિને 2 મુલાકાતો લેવાની છે અને એની જવાબદારી નિશ્ચિત આઈપીએસોને સોંપાઈ છે. આવું કેમ કરવું પડ્યું? કિરણ, વાત એવી છે કે સામાન્ય રીતે એવું થાય કે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાઉં, મારી ફરિયાદ લેવાય પણ ખરી, મારી ફરિયાદ ન પણ લેવાય, અથવા જેવી રીતના હું ઈચ્છું છું એવી રીતના ફરિયાદ ન લેવાઈ હોય તો હું ડીવાયએસપીને કે એસપીને મારી રજૂઆત કરું. પછી પણ જો મારું કોઈ ન સાંભળે તો હું સરકારમાં જઉં, એટલે કોઈ ધારાસભ્યને મળું. ધારાસભ્યને નહીં તો પછી હું સચિવાલયમાં જઈને ગૃહમંત્રીને મળું. આવું એક છે. પણ હમણાં સુધી હું એવું માનતો હતો કે દેશની 99% પ્રજાએ સચિવાલય નથી જોયું, એને સચિવાલયનું કોઈ દિવસ કામ પડતું નથી. એક્ઝેક્ટલી. એનું કામ એના તલાટી મંત્રીથી, સરપંચથી, પોલીસ ઇન્સ્પેક્ટરથી કે મામલતદારથી પૂરું થઈ જતું હોય છે. પણ છેલ્લા કેટલાય સમયથી એક આખો પ્રવાહ બદલાયો છે કે સામાન્ય માણસને અધિકારીઓ મળતા નથી, સાંભળતા નથી, અને ધીરે ધીરે ક્રમશઃ લોકોના મનમાં એક એવી છાપ ઊભી થઈ ગઈ કે આ લોકો આપણને સાંભળતા નથી, આપણને મળતા નથી, તો આપણે શું કામ એમની પાસે જવું, આપણે સીધા સરકારમાં જઈએ. જે અત્યારે ગૃહ ખાતું સંભાળે છે ડેપ્યુટી સીએમ, હવે એ કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું એમની પાસે છે. એ જ્યારે રાજ્ય કક્ષાનું ગૃહ ખાતું પણ સંભાળતા હતા ત્યારે અઠવાડિયામાં 1 દિવસ એમણે લોકો માટે એ દિવસ ખુલ્લો રાખ્યો હતો કે લોકો આવે, એમની ફરિયાદ લઈ, લોકોને સાંભળે અને પછી સંબંધિત અધિકારીઓને એ પોતે ટેલિફોનિક સૂચના આપે. આ પ્રથા સારી છે. કોઈ પણ મંત્રીએ પોતાના લોકોને મળવું જોઈએ. પણ ગૃહ વિભાગના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું કે જે લોકો ગૃહ વિભાગ એટલે પોલીસની ફરિયાદ લઈને ગૃહમંત્રી સુધી પહોંચે છે, ડેપ્યુટી સીએમ સુધી પહોંચે છે, એ લોકોને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમે હર્ષ સંઘવીની ઓફિસમાં આવ્યા એની પહેલાં તમે કોની પાસે ગયા હતા? તો 25% લોકો એવા હતા કે એ ગયા જ નહોતા. એ લોકો સીધા જ ગૃહ ખાતા સુધી આવ્યા હતા. 75% નાગરિકો એવા હતા કે જે ગયા હતા પણ એમની સુનવાઈ ન થઈ, એમને કોઈએ સાંભળ્યા નહીં અને એમને ન્યાય મળ્યો એના કરતાં ન્યાય મળ્યાનો અહેસાસ થયો નહીં. ઘણી વખત એવું થાય કે હું જે અરજી કરું એ દાખલ કરવા લાયક ન હોય ફરિયાદ, પણ મને સમજાવવો તો પડે તમારે. અને ઘણી વખત એવું હોય છે કે કેટલુંક કાયદાની પરિભાષામાં નથી આવતું કે મારો પડોશી મને હેરાન કરે છે, તો શું કરો તમે? આઈએનસી ફરિયાદ છે, પણ પોલીસે વ્યવસ્થા ઊભી કરવી પડે જે રીતના કરવાની હોય કે મને મારો પડોશી હેરાન ના કરે. આવા બધા નાના નાના મોટા મોટા પ્રશ્નો લઈને લોકો ગૃહમંત્રી સુધી આવવા લાગ્યા. તો આ સારી નિશાની નથી કે આટલી મોટી સંખ્યામાં લોકો ગૃહમંત્રી સુધી પહોંચે. કેમ પહોંચે છે? તો નીચે કોઈ સાંભળતું નથી, અથવા હવે અમારું નીચે નહીં સાંભળવામાં આવે એવું માનીને લોકો ત્યાં જાય છે. એટલે શું કર્યું કે અત્યારે આપણી જે વ્યવસ્થા છે એમાં એવું છે રાજ્યમાં કે જે 3 જિલ્લા છે, 3 હોય, કોઈકમાં 2 હોય, કોઈકમાં 4 હોય, 3 કે 4 જિલ્લા ઉપર એક સુપરવાઇઝરી ઓફિસર છે જેને આપણે રેન્જ આઈજી કહીએ છીએ. દરેક જિલ્લા ઉપર એક એસપી છે. હવે જિલ્લાની અંદર કોઈ નાગરિકને પોલીસ તરફથી, પોલીસ ઇન્સ્પેક્ટર કે થાણા અમલદાર તરફથી ન્યાય નથી મળ્યો એવું લાગ્યું છે કે ફરિયાદ દાખલ નથી થઈ, તો એણે જવાનું છે એસપી પાસે. એસપી પાસે રજૂઆત કર્યા પછી એવું લાગે છે કે મારું નથી સાંભળવામાં આવતું, તો જવાનું છે રેન્જ આઈજી પાસે. પણ મને આશ્ચર્ય એ છે કે માણસ પોતાના જિલ્લાના એસપીને પાસે જાય છે, રેન્જ આઈજી પાસે જાય છે, અથવા 25% લોકો એવા છે જે ક્યાંય જતા નથી.
પોલીસ સ્ટેશનથી સીધા ગૃહમંત્રી સુધી પહોંચે છે. એટલે આ વસ્તુ આવ્યા પછી ગૃહ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી ગૃહમંત્રીએ એક નવી ફોર્મ્યુલા બનાવી કે આ પોલીસ જે કામ કરે છે એ યોગ્ય કરે છે નથી કરતી, લોકોને સાંભળ્યા છે નથી સાંભળ્યા, જેમને સાંભળ્યા છે એમને ન્યાય મળ્યાનો અહેસાસ છે નથી, એ કોણ નક્કી કરશે? એટલે એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ. એટલે જે સિનિયર આઈપીએસ અધિકારીઓ છે એમને એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી. મોટે ભાગે એવા અધિકારીઓ છે કે જેમના પોસ્ટિંગ એક્ઝિક્યુટિવ ન ગણાય, એ ડીજી ઓફિસમાં છે અથવા અન્ય કોઈ જવાબદારી સંભાળે છે, એવા અધિકારીઓને, એવા આઈપીએસ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી, જેમને હવે મહિનામાં 2 વખત એમને જે જિલ્લો ફાળવવામાં આવ્યો છે એ જિલ્લામાં કોઈ પણ એક પોલીસ સ્ટેશનમાં જવાનું. એ પોલીસ સ્ટેશનમાં ગયા પછી કેટલી ફરિયાદ આવી હતી એ એમને જોવાની, ફરિયાદનો નિકાલ થયો છે કે નથી થયો એ જોવાનું. જે ફરિયાદનો નિકાલ નથી થયો તો કેમ નથી થયો એવો સવાલ એ અધિકારીને પૂછવાનો છે. જેનો નિકાલ થઈ ગયો છે, એવી માની લો કે 100 અરજીમાંથી 25 અરજી એવી હતી કે જેનો નિકાલ થઈ ગયો, એ 25 લોકોને પૂછવાનું છે કે ભાઈ તમારી ફરિયાદનો નિકાલ થઈ ગયો છે એવું રેકોર્ડ ઉપર છે, પણ તમને ન્યાય મળ્યો છે કે પોલીસે બારોબાર દફતરે કરી નાખી, બરાબર, કે ફરિયાદીઓ વચ્ચે કે આરોપીઓ વચ્ચે સમાધાન થઈ ગયું. આ ક્રોસ ચેક કરવાનું છે અને એનો વિગતવાર એક રિપોર્ટ સીએમ ઓફિસને અને હોમ ડિપાર્ટમેન્ટને આપવાનો છે. આ તમે જે પ્રોસેસ કીધી આ બધો આમ લાગે છે કે બહુ લેન્ધી પ્રોસેસ છે, એનો રિપોર્ટ બનાવો. એટલે ઘણીવાર સરકારી કચેરીઓમાં એવું થાય છે કે રિપોર્ટો લાંબા બને છે પણ પછી એક્શન બાબતે છે ને થોડી કચાશ રહી જાય છે. એ તારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. પ્રોસેસ લેન્ધી છે, પણ હું એવું કહું છું કે આ અધિકારી આવવાના છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવાનું છે ને, એટલે કામ થવા લાગશે લોકોના. અચ્છા, તો એનાથી જ કામ થવા લાગશે. ભય વિના પ્રીત નહીં, એ જૂની કહેવત છે. પણ બીજું કે આ જે આઈપીએસ કે જે આ અધિકારીઓને જે જવાબદારી સોંપાવી છે એમના કાર્યક્ષેત્રમાં આવતું નહોતું નહીં. એટલે જે એસપીઓ છે, જિલ્લા અધિક્ષક છે, એ છે એની ઉપર રેન્જ અધિકારી છે, એ તો હતા જ. પણ મને એવું લાગે છે કે એવું ક્યાંક રિયલાઇઝેશન સરકારને થયું કે આ લોકો નથી કામ કરતા, નથી સાંભળતા લોકોને, ત્યારે ત્રીજા વ્યક્તિને એપોઇન્ટ કરવાનો વાત આવે. તો આમાં હું એવું ચોક્કસ માનું છું કે જેટલા એસપી છે કે જેટલા રેન્જ આઈજી છે એના માટે આ સ્થિતિ સારી નથી કે ગૃહ વિભાગને એક ત્રીજો વ્યક્તિ મૂકવો પડે તમારી ઉપર કે હવે એ તમારું ઇન્સ્પેક્શન કરશે. પણ આવા જ્યારે સરકાર નવા પ્રયોગો કરે છે અને સિસ્ટમ નવી બદલે છે ત્યારે એ રિપોર્ટવાળી જ વાત કે ભાઈ મુદ્દા જસના તસ રહે છે ત્યાં રિપોર્ટો પહોંચે છે. આમાં તમને કંઈ એવું લાગે છે કે ખરેખર આમાં કોઈ પરિણામ આવવાની શક્યતા છે? પરિણામ ચોક્કસ આવવાની શક્યતા, રિપોર્ટની વાત બાજુ પર મૂકી દઈએ. અચ્છા, પણ એ થાણામાં જશે એટલે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી છે. હવે એની ત્યાં ડીઆઈજી કે આઈજી આવે કે એડિશનલ ડીજી આવે તો એ બદમાશી કેવી રીતના કરશે? બરાબર, નહીં તો એનો રિપોર્ટ થશે ને કે આમ અધિકારીએ લોકોને સાંભળ્યા નથી, નાગરિકોને બેવકૂફ બનાવ્યા છે, ફરિયાદ નથી લીધી, બર્કિંગ કર્યું છે. આ બધા રિપોર્ટ સરકારમાં જાય તો કોઈ ઇન્સ્પેક્ટર શું કામ એવું રિસ્ક લેવા તૈયાર થાય? પણ એક પોલીસનો તો જેન્યુઅન પ્રશ્ન છે કે ભાઈ એમના જોડે બળ નથી પૂરતું, તો એ બળ નથી તો એ રીતે કોઈ રિયાયત ઉપરી અધિકારી આપે કે ન આપે? આ તો જસ્ટ સામાન્ય પ્રશ્ન પૂછું. અને ઘણી વખત બહુ દયા આવે છે પણ નોકરી તો નોકરી છે, કરવી તો પડશે. કોઈ પરાણે તો ફેટ પકડીને લાવ્યું નથી પોલીસમાં કે તમારે પીઆઈ તરીકે નોકરી કરવી જ પડશે. આવ્યા છો, ભલે કષ્ટ છે, બધું છે, આનો પાવર તમે એન્જોય કરો છો ને, ઓકે, તો પાવર એન્જોય કરો છો તો કામ તો કરવું પડશે ને. અને જ્યારે કામ કરવાનું આવે ત્યારે ફોર્સ ઓછો છે અને માણસો નથી, એ બાનું નહીં ચાલે. એ વાત સાચી હોવા છતાં નહીં ચાલે. ઓકે. અને આ જે આ પ્રકારનો આદેશ આવ્યો છે તો એમાં ગૃહ વિભાગ જોડે એટલા બધા લોકો પહોંચ્યા હશે જેના કારણે આવું થયું હશે ને. એટલે ગૃહમંત્રી દર મંગળવારે સામાન્ય લોકોને મળે છે. આટલા બધા લોકો અહીંયા પહોંચે છે સચિવાલય, એનો અર્થ એવો છે કે નીચે પોલીસના અધિકારીઓ સાંભળતા નથી. જિલ્લામાં એસપીએ સાંભળવાનું છે અને શહેરમાં કમિશનરે સાંભળવાનું છે જો ન્યાય નથી મળતો લોકોને.
તો એ વ્યવસ્થા તૂટી પડી છે ત્યારે લોકો નહીં તો કોને સચિવાલયની ટિકિટ પરવડે? ગાંધીનગરની ટિકિટ અને દિવસ બગાડવો કોને પરવડે? પણ એક બીજો સવાલ સજ્જનજી, તમે જેમ કીધું એમ કે અધિકારીઓ જોઈએ કે રાજકીય નેતાઓ જોઈએ તો એમના જે ફોટો આવે, વિડીયો આવે, તો આ અગાઉ પણ પ્રશ્ન પૂછ્યો હતો મેં કે એ લોકોનું ઇતર પ્રવૃત્તિમાં એ લોકોનું ધ્યાન વધારે હોય છે, વધારે દેખાય છે, જે એમનું મુખ્ય કામ છે એમાં એ લોકોનો સમય ઓછો નહીં પડતો હોય? ના, એવું નથી કિરણ. એટલે ઇતર પ્રવૃત્તિના વિડીયો આવે છે એટલે આપણને દેખાય છે, પણ એમનું કામ તો એને કરવાનું જ છે. મારી જાણકારી એવી છે કે બુધવારનો દિવસ, જેમ મંગળવારનો દિવસ ગૃહમંત્રીએ લોકોને મળવાનો રાખ્યો છે, બુધવારનો દિવસ એમણે એવું રાખ્યું છે કે ફાઇલના નિકાલ સિવાય કોઈ કામ નહીં કરવાનું ઓફિસમાં. ઓકે. તો દરેક મંત્રીઓ આવું કરતા જ હશે. એટલે આપણને એવું લાગે કે ક્યાંક કોઈ મંત્રી રિબિન કાપે છે, ક્યાંક કોઈ ટિકટોક કરે છે, ક્યાંક કોઈનો પોડકાસ્ટ, તો ઓફિસનું કામ ક્યારે કરતા હશે? તો એ લોકો કરતા જ હોય છે. અને હવે છેલ્લો સવાલ કે આ જેમને કામ કરવાનું છે એ લોકો પર કેવું પ્રેશર આવશે? એ લોકો શું અનુભવતા હશે આદેશ? પહેલાં આપણે કયા કયા અધિકારીને કયા જિલ્લા સોંપવામાં આવ્યા છે એ પણ દર્શકોને કહીએ, જેથી તમારા જિલ્લામાં તમને કોઈ સમસ્યા હોય તો તમને ખબર પડે કે તમારે કયા આઈપીએસ અધિકારીનો સંપર્ક કરવાનો છે. કે તમારા એસપીએ તમારું સાંભળ્યું નથી, તમારા રેન્જ આઈજી તમારું સાંભળ્યું નથી, તો તમે આ અધિકારીનો સંપર્ક કરશો તો તમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી ઈચ્છા અને અપેક્ષા બંને છે આ અધિકારીઓ પાસે. તો અધિકારીઓના નામ તમે જાણી લો. અમદાવાદ ગ્રામ્યની અંદર મૂકવામાં આવ્યા છે ડીઆઈજી દીપક મેઘાણીને. આણંદમાં મૂકવામાં આવ્યા છે ડીઆઈજી સુજાતા મજમુદારને. ખેડા નડિયાદમાં મૂકવામાં આવ્યા છે નિર્લિપ રાયને, ડીઆઈજી છે. ગાંધીનગરમાં એડિશનલ ડીજીપી મૂકવામાં આવ્યા છે ખુરશીદ અહેમદ છે. મહેસાણામાં આઈજીપી પરીક્ષિતા રાઠોડ છે. સાબરકાંઠામાં આઈજીપી ગગનદીપસિંહ ગંભીર છે. અરવલ્લીમાં વિશાલ કુમાર ડીઆઈજી છે, એમને મૂકવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્યમાં નિર્લિપ રાયને મૂકવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં ડીઆઈજી સરોજ કુમારીને મૂકવામાં આવ્યા છે. ભરૂચમાં આરવી ચુડાસમા, જેઓ અગાઉ ભરૂચના એસપી રહી ચૂક્યા છે, તેમને મૂકવામાં આવ્યા છે. નર્મદામાં સુધા પાંડેને મૂકવામાં આવ્યા છે. ડીઆઈજીનું પ્રમોશન મળી ગયું છે, પોસ્ટિંગ આપ્યું નથી. સરકાર તેમને આમ તો પસંદ નથી કરતી, કારણ કે નિખાલસ, પ્રમાણિક અને આખા બોલા અધિકારી છે, પણ છતાં સરકારે નર્મદાની જવાબદારી તેમને સોંપી છે. પંચમહાલ અને ગોધરા છે ત્યાં પણ, એટલે 2 જિલ્લા સુધા પાંડેને સોંપવામાં આવ્યા છે ડીઆઈજી. સુધા પાંડે પાસે નર્મદા, પંચમહાલ, ગોધરા છે. મહીસાગરમાં મૂકવામાં આવ્યા છે ડૉક્ટર G.A. પંડ્યાને. દાહોદમાં ડીઆઈજી વિશાલ કુમાર વાઘેલાને મૂકવામાં આવ્યા છે. સુરત ગ્રામ્યમાં આરટી સુસરાને મૂકવામાં આવ્યા છે, ડીઆઈજી છે. તાપીમાં ડીઆઈજી ડૉક્ટર સુધીર દેસાઈ છે. નવસારીમાં આરવી ચુડાસમા છે, ડીઆઈજી છે. ડાંગમાં સરોજ કુમારી છે. રાજકોટ ગ્રામ્યમાં મનોજ નીનામા આઈજી છે. મોરબીમાં ડીઆઈજી ડૉક્ટર G.A. પંડ્યાને મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ડીઆઈજી ચૈતન્ય માંડલિકને મૂકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં ડીઆઈજી આરપી બારોટને મૂકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં પીએલ માલ છે, આઈજી છે. એક સુધારો કરેલું. જામનગરમાં આરપી બારોટ છે, દેવભૂમિ દ્વારકામાં પીએલ માલ છે. જૂનાગઢમાં તરુણકુમાર દુગ્ગલ છે. ગીર સોમનાથમાં આરપી બારોટ છે. પોરબંદરમાં હિતેશ જોઈસર છે. ભાવનગરમાં પણ હિતેશ જોઈસર છે. બોટાદમાં તરુણ દુગ્ગલ છે. પશ્ચિમ કચ્છ ભુજમાં અજય ચૌધરી, જે એડિશનલ ડીજીપી છે. પૂર્વ કચ્છ ગાંધીધામ પણ તેમને જ આપવામાં આવ્યું છે. બનાસકાંઠામાં ડીઆઈજી ચૈતન્ય માંડલિક છે. પાટણમાં ડૉક્ટર સુધીર દેસાઈ છે. વાવ થરાદમાં મનોજ નીનામા છે. આમ 35 જિલ્લામાં આ પ્રકારે અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. જો તમારા એસપી કે આઈજી નથી સાંભળતા, ન્યાય નથી મળે એવું લાગે છે, તો આ લિસ્ટ ફરી એક વખત જોઈ લેજો, એમના નામ જાણી લેજો, તમે એમનો સંપર્ક કરી શકો છો. હવે જે અધિકારીઓને મૂકવામાં આવ્યા છે કિરણ, એમાં તો મોટાભાગના અધિકારીઓ ડીઆઈજી છે, જેમને લગભગ વર્ષ પહેલાં ડીઆઈજીનું પ્રમોશન 11 મહિના પહેલાં મળી ગયું, અને 6 મહિનાથી તો એવું છે કે એમની પાસે પોસ્ટિંગ જ નથી, કામ જ નથી. એ ડીઆઈજી બધા આમાં છે કે જેમને આ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે, પણ એ લોકો રાહ જોઈ બેઠા છે સરકાર આ બધું તો કરે, પણ એમના પોસ્ટિંગ કરે તો એમનો મોક્ષ થાય. હવે આમાં ખાલી એક નોંધ એવી છે કે જે પીજી પોર્ટલ સ્વાગત
MP MLA રેફરન્સ, CMO સ્વાગત રેફરન્સ, એ બધા પણ આમાં ઇન્ક્લુડ થશે આમાં? હાજી. હા, તો એટલે આ પોર્ટલ ઉપર જે ફરિયાદો આવે છે એનું નિરાકરણ પણ આ અધિકારીઓએ જોવાનું રહેશે. અચ્છા, એટલે આ બધું જ ટૂંકમાં આમાં સમાવી દીધું છે જે અરજીઓ. અને આ અધિકારીઓ મહિનામાં 2 વખત એમને ફાળવવામાં આવેલા જિલ્લામાં જવાનું છે. ઓકે, તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. ને ગૃહ વિભાગનો આ જે પ્રયોગ છે એ પ્રજા માટે હિતકારી બની રહે એવું અત્યારે પ્રશાંતભાઈનું માનવું છે. અમને એવું લાગે છે કે એવું થવું જોઈએ. તો આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે નવજીવન ન્યૂઝ પર આવતા રહીશું. અત્યારે મને અને મારા સાથી દર્શિલને રજા આપો. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.